મિત્રો ગઈકાલે જે ઘણા લાંબા સમય બાદ ગુજરાતની હાઈકોર્ટે જે ચુકાદો આપવામાં આવ્યો કે ચેતર વસાવા લાંબા સમય માટે જેલમાં રહેશે। જ્યાં મિત્રો ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક જે જામીન એ નામંજૂર કરવામાં આવી છે અને ચેતર વસાવા લાંબા સમય માટે એટલે જે રીતના નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા જે ફટકારી હતી અને એ બાબતે ગુજરાત હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક આ ચુકાદા બાબતે સમર્થન કરી છે। કારણ કે ચેતર વસાવાનો કેસ એવો છે મિત્રો કે ભાઈ 18 કે 19 કેસોની અંદર જે ચેતર વસાવા જે સોંડવાયેલા હતા અને જે રીતના અગાઉ જે એમની જામીન મળી આ કેસ બાબતે, તો અગાઉ જે એમની જામીન મળી એ જામીનની અંદર શરતી જામીનો આપવામાં આવી હતી કે ભાઈ આ પ્રકારના ગુનાઓ ન કરે, પરંતુ વારંવાર ચેતર વસાવા ગંભીર પ્રકારના ગુનાઓ એના ઉપર લાગ્યા। એના કારણે ગુજરાત હાઈકોર્ટ પણ એલર્ટ બની। પરંતુ અહીંયા મિત્રો વાત એ છે કે ભાઈ ચેતર વસાવાને એમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? ઘણા જે ધારાસભ્યો અગાઉ જે ઘણા ગુના કરી ચૂક્યા છે, જે રીતના હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, પહેલા કોંગ્રેસના નેતાઓ હતા, ભારતમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા એમના જે તમામ જે કેસો એ રફાદફા થઈ ગયા। મિત્રો અહીંયા વાત ચોક્કસ આપણને એ જોવા મળી રહી છે કે જે નેતાઓ વિપક્ષના નેતાઓ બને એમના ઉપર જે સરકારના તમામ જે કાયદાઓ લાગુ કરી દેવામાં આવે છે જો સરકાર સામે બોલે તો। અને જે ધારાસભ્યો જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, જ્યારે એ નેતાઓ ગુના કરે ત્યારે એમના જે કેસો છે એ રફાદફા કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમને ન્યાય પણ મળી જાય છે। તો મિત્રો આવું કેમ? કાયદો બધા માટે સરખો છે। જ્યારે હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહી જેવા ગંભીર ગુનાઓ લાગ્યા એ પ્રકારના ગુનાઓમાં પણ હાર્દિક પટેલ છે એ નિર્દોષ જાહેર થાય છે, તો ચેતર વસાવા તો નોર્મલ કેસની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહ્યા છે। તો ચેતર વસાવાને રાહત કેમ ન મળે? મિત્રો જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ આ આખો માસ્ટર પ્લાન છે ભારતીય જનતા પાર્ટીનો, કારણ કે ચેતર વસાવા અવારનવાર જે આદિવાસી વિસ્તારમાં વધતી જતી લોકપ્રિયતા અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા છે એ આમ આદમી પાર્ટી આખા નર્મદા અને ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ એટલે મિત્રો આદિવાસી એરિયાની અંદર ઉમરગામથી અંબાજી સુધી આખા પટ્ટામાં પોતાનો એક આખો નામ અને ચહેરો એ ચમકાવી લીધો છે। અને આદિવાસીઓના મસીહા ગણાતા ચેતર વસાવા વધુ લોકપ્રિય ન બને અને ક્યાંક ને ક્યાંક આવનારા ઇલેક્શનને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધુ મજબૂત પકડ ન બનાવે, એના માટે અહીંયા આખો પ્લાન છે એ ચેતર વસાવાને કેસમાં ફસાવવાનો। જો ચેતર વસાવા જેલમાં રહે તો આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં તૂટી ભાંગે એ પ્રકારનું એમનું કાવતરું છે, પરંતુ અહીંયા એ વસ્તુ તમામ જે ફોકટ સાબિત થવાનું છે। હવે હજુ મજબૂત સંગઠન બનાવીને વધુ મજબૂતાઈથી આદિવાસી વિસ્તારમાં આબાદી લડશે એ પ્રકારના આપણને સૂત્રોચ્ચાર અને માહિતી મળી રહી છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।